मन कहीं देजो पूરું કરી દે પણ સભામાં એવું બોલાશું ભાઈ કે આજનો મને મોડવો જમે થઈ ગયો મોડવો થઈ ગયો અને મોડવો જમે થયો હોય ભાઈ તો 9 તારીખ આવશે હું કોક દીકરીને વિમાનમાં બેસીને મેળવા જવાની એ દીકરી આ સભામાં હાજર છે બહુ દાડો હિલા જોઈ રહી છે કાલે 15 પણ 9 તારીખે આપણે મેળવા ના જવું ને હું મફત ગોગોલની માતાની લ્યા રાજુભાઈ એટલે હવે ડોળા આલું છું પછી કરસ વધારી લો ગોળી થાળી વધારી લો બાબડો જેટલું ધુલાય એટલું ધુલાય બધું જોવે છે અને બધું આવવાની પણ મેં કહ્યું ના કેમ ભાઈ કહ્યું મારામ પડવી દે મારો ઘેર દીવો કરવાની ઈચ્છા ના રાખશો જો ત્યાં હું જગદંબા છું પાટે બેઠો મારો રોમ રાજુ જો ત્યાં હું જગદંબા છું પાટે બેઠો મારો રોમ તમારું મારું રુધિર એક અને તમારી મારી વોચ મળી જાય અને તમને પૂરો મારા ભરોહો બેસી જાય તો અર્જુનના ભાઈ કરણ મજા આવે ભાઈ પછી છેલ્લે રાવણે પૂછ્યું હતું કે માં ભાઈ હું આટલો બધો જબરો તો મારું મોત કેમ આવ્યું અને આ રોમ તનખલા જેવો હતો એને મન માની નાખ્યો ચેતન રોમે જવાબ આવ્યો હતો કે જેના ભય હંકાત ના હોય ને એનું વગડે મોત થાય અને જેના ભય હંકાત હોય દુનિયામાં કોઈ મારવા વાળો છે નહીં એટલું ધ્યાન રાખજો ભાઈ કુટુંબ કબીર હાચવજો બચકું રોટા હાથું વળી લેજો પણ રીહે નારિયેળો ના વધે નારિયેળો વધેરવામાં બહુ મજા છે નહીં બાકી નારિયેળો વધેરવામાં આપણી પેઢી બગડી જાય મને હસીન કઈક સારું નારિયેળ આલજો વડવાળી વાળું ના આવતા એવું દરેક દેવ કે છે ભાઈ પેલો હરિજન નો છોકરો જેવું ટગર જોઈ જો મને દેખાય છે ભાઈ શિવા આ કાકા જો બેઠો તો નેહરા માફત પેઠી તમે કહો છો કે આ ગામમાં આવું થઈ ગયું પેલું થઈ ગયું પણ કગા નારિયેળ વધેરવાના દાડા આવ્યા ને તો પેઠો એટલે એક રાગે લોઢા હોય નોગો હોય પરમાર હોય પાછળ ઉલવો હોય ઉલવાન ને ત્રીજી પેઢીએ મારમ લેતો અને અસીન લેતો ભાઈ પણ હરિભાઈ ને ચરણ ને કહું છું કે તમારે મારી વાત થઈ હતી ભૂલી ના જતા એ ભેગું નહીં કર્યું હું કાલે બાબર ને રૂપિયા છોડી ગયો તમારે નહીં જોવાનું પણ બાબર ના આવલી આવો ભાઈ બરોબર સમયે કોઈ દેવનું વ્યાન ના કરતા એટલે હરિભાઈ ઘેર ગયા છે હવે હું લોડ આવું પરવીન કાછોડ ગોપાલ લાગ્યા ગોળી થાળીએ બેઠો છું